કે તમારા બાપના બાપે જીભ કઈ રીતે આ મુંડન કરી બતાવ્યું એમ તમારા બનેવી ને તમારા બાપે જીભ કઈ રીતે વિકાસની કયો કરે. કેટલા ગોપલા તું અને આ તારા સમસાઓ આવી રાજનીતિ ઉપર ઉતરોમાં, ગુજરાતની પથારી ફેરવવા આવોમાં, વામપંથીઓ, ડાબેરીઓ. એ તો મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયાના સોતરા કાઢી નાખ્યા. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ ચર્ચામાં છે. જેમની અંદર મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા કિરીટ પટેલને હેરવીને બાદ અત્યારે કિરીટભાઈ પટેલના ડાયરાઓમાં પણ પડઘાવો પડી રહ્યા છે. દેવાજ ખબરથી લઈને જિગ્નેશ કિવિરાજ પણ દેવાજ તેમના મિત્રો દીવાના થઈ ગયા છે. જે આ મિત્રો વાત કીધો ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશો પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના આવી જાય છે. સબસ્ક્રાઈબ કરી દો. આવવાના વિડીયો તમારા માટે હું લાવતો રહીશ અને મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે. હવે તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ચૂંટણીની અંદર આ બધા મામલે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ ઘણા બધા લોકોથી જોવાતું નથી. જે આ મિત્રો વાત તો જોવાતું એ માટે નથી કે ગોપાલભાઈ ઇટાલિયા ભાજપને હેરવીને ભાઈ જીત્યા છે. જો તે ભાજપમાંથી હોત તો કોઈને પણ પેટમાં ન દુખતું હોત. તે આમ આદમી પાર્ટી તરફથી જીત્યા છે ને તે માટે બધા લોકોને પેટમાં દુખે છે. ખાસ કરીને હું કોઈના પણ વિરોધમાં નથી, હું કોઈના પણ સપોર્ટમાં નથી, હું ગોપાલભાઈ ઇટાલિયાના પણ સપોર્ટમાં નથી અને કોઈના વિરોધમાં પણ નથી. પરંતુ આ તો જે સામે મળી રહ્યું છે સોશિયલ મીડિયાની એ અંદર એ તમારી સમક્ષ હું લાવી રહ્યો છું. બાકી તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર અત્યારે સારું એવું કામ કરે છે. ગરીબોના ઘરે જાય છે, ગામડાઓના ઘરે જાય છે, ગામડાઓની અંદર જાય છે. જે પણ થશે ગોપાલભાઈ ઇટાલિયા વિકાસ લાવશે ને લાવશે. જે પણ લોકો જે પણ બોલે કંઈ પણ ફેર નહીં પડે. બાકી તમને શું લાગે છે કોણ જીતશે કોણ હારશે 2027ની અંદર? ત્યારે મિત્રો વાત તો ધડાકો છે. હવે મિત્રો 2.5 વર્ષનો ગાળો વધ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા ફરી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ત્યારે પણ સૌથી મોટો ધડાકો થશે. વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.